નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ જ્યોત ન્યૂઝ ચેનલ। આજ રોજ શિવરાત્રિના પાવન પવિત્ર દિવસે આજે આપણે જામનગરના આંગણે શોભાયાત્રા જે નીકળી રહેલી છે, બરાબર છે, તો એમના પણ જે પણ કાર્યકર્તા છે એમને પણ મળશે અને ભગવાનના શ્રી સિદ્ધનાથ મહાદેવના દર્શન કરશે। તો આજ આવો ભવ્ય સરસ એવો મહાશિવરાત્રિનો પાવન પવિત્ર દિવસ છે, તેના નિમિત્તે આજે આપણે દર્શન કરશી અને બધાના અનુભવો લેશી। જય શ્રી રામ, જય મહાકાલ। મહાદેવજીના દર્શન ચારે દિશાએથી કરી શકે છે અને આ મંદિર 132 વર્ષ જૂનું છે અને આ મંદિરની જે શિવલિંગ છે એ નર્મદાના કિનારે જઈ વારાણસીમાં બિરાજમાન ભગવાન શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજીની સાનિધ્યમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પૂજા અર્ચન કર્યા બાદ આ શિવલિંગને અખંડ દૂધની ધારાવાહી તથા અખંડ દીપ જ્યોત દ્વારા વાજતે ગાજતે કાવડમાં જામનગર લેવામાં આવેલ હતી। જ્યારે જામનગરના મુખ્ય વજીર એવા ખવાસ કરશનભાઈ પુંજાણી દ્વારા આ શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલી હતી। જ્યારે આજ રોજ આ મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે મહાદેવજીનું પૂજાનું તથા અભિષેકનું મહત્વ ખૂબ જ દર્શાવવામાં આવેલું છે। જ્યારે આજના દિવસે સર્વ દર્શનાર્થી ભક્તજનો ભગવાન મહાદેવજીના દર્શન અને તથા અભિષેકમાં દૂધ દ્વારા, જળ દ્વારા, પંચનામત દ્વારા, નારિયેળ પાણી દ્વારા, બીલીપત્ર દ્વારા જેમ અલગ અલગ વસ્તુઓ દ્વારા ભગવાન ઉપર અભિષેક કરવામાં આવી રહ્યો છે। જ્યારે સાંજના ભાગમાં 4 પ્રહરની પૂજા કરવામાં આવે છે। જ્યારે આ 4 પ્રહરની પૂજા સાંજના 6 વાગે, 9 વાગે, રાતના 12 વાગે અને રાતના 3 વાગે આ પ્રમાણે 4 પ્રહરની પૂજાનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે। જ્યારે ત્રીજા પ્રહરની પૂજામાં મહાદેવજી છે એ પાતાળમાંથી બહાર આવી અને કૈલાસમાં બિરાજમાન થાય છે। મહાદેવ હર। ખૂબ ખૂબ ધન્યવાદ મહારાજ। આપણે બીજું એ પૂછવું હતું કે જામનગરની અંદર જે શોભાયાત્રા નીકળે છે એનું કેવું વિશાળ ભવ્ય કાર્યક્રમ હોય છે, આપણે તો એના વિશે થોડુંક કહેશો? શોભાયાત્રા એ આપણે સિદ્ધનાથ મહાદેવના મંદિરેથી પ્રસ્થાન થાય છે અને જે એ આખા ગામમાં ધીમે ધીમે ચારેકોમ ગામમાં શોભાયાત્રા નીકળે છે અને રાતના 1 વાગ્યાની આરે ભીડ ભજન મહાદેવજીના મંદિરે આ શોભાયાત્રાની પૂર્ણાવતી કરવામાં આવે છે। આ શોભાયાત્રામાં અલગ અલગ બધાય મિત્ર મંડળો દ્વારા ભગવાનના અલગ અલગ દર્શનની ઝાંકીઓ કરાવવામાં આવે છે અને બધાય સર્વ ભક્તો ભગવાન મહાદેવજીના મય થઈ જાય છે અને હર હર નાદનો બ્રહ્મ જાગે છે। મહાદેવ હર। મહાદેવ હર। થેન્ક યુ। હારૂનભાઈ, મારું નામ હારૂનભાઈ છે, હારૂન સુલેમાન આંબલિયા ઉર્ફે હલુ પટેલ। શહેર લઘુમતી મોરચાનો હું મહામંત્રી છું, મુસ્લિમ મંસૂરી સમાજનો ઉપપ્રમુખ છું। હું છેલ્લા 11 વર્ષથી કોમી એકતાના ભાઈચારા માટે શિવ શોભાયાત્રાનું ફૂલ આરતી નોટુથી સન્માન કરું છું। બરાબર। બીજું કે જામનગરની અંદર મહાવિશાળ શોભાયાત્રા નીકળે છે એના વિશે તમે કહેશો? શોભાયાત્રા રામ સવારી નીકળે છે, આ રોડ ઉપરથી પરશુરામ જયંતિ નીકળે છે ને રામ સવારી નીકળે છે ને આપણે શોભાયાત્રા નીકળે છે। આ તનમાં મારું યોગદાન હોય છે। શું તમે સેવા આપો છો? શરબત છે, ચા છે, બરાબર, ને નોટુનો હાર। બરાબર। 21,000નો ભાઈ કહે છે કે 21,000નો હાર? 50 વાળી નોટુનો હાર। બરાબર, સરસ, ખૂબ ધન્યવાદ તમારો। મારું નામ હિતેન્દ્ર જુગતરામ ચોટાઈ છે। હું ભારતીય જનતા પાર્ટીનો વોર્ડ નંબર 9નો પૂર્વ મહામંત્રી છું। આજરોજ દેવાધિદેવ મહાદેવની શિવરાત્રિનો આજ પ્રસંગ છે, જે મોટો પ્રસંગ અમારા હિન્દુ ધર્મમાં ગણાય છે અને આજ દીપક ટોકીઝ ખાતે અમે શિવ શોભાયાત્રાનું શાહી સ્વાગત કરવાનું છેલ્લા 10 વર્ષથી આયોજન કરીએ છીએ। આજ 11મું વર્ષ છે અને એના કરતા અમારા હલુભાઈ પટેલ છે, હારૂનભાઈ સુલેમાન આંબલિયા જે ભારતીય જનતા પાર્ટીના શહેર લઘુમતી મોરચાના મહામંત્રી છે અને અહીંથી શોભાયાત્રા પસાર થાય, શિવ શોભાયાત્રા, રામ સવારી, પરશુરામ જયંતિ જે કંઈ પણ અહીંયા જે પ્રસંગ ઉજવાય એ અમે કોમી એકતા રૂપે અહીં બધા હાજર જ હોઈએ છીએ અને શાહી સ્વાગત કરીએ છીએ। ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ। હંપત પરિવાર, મારું નામ ભાવેશભાઈ શાહ છે। અમે હંપત પરિવારના સભ્યો છીએ અને અમે અહીંયા દર પ્રસંગે અમે અહીંયા હાજર રહીએ છીએ અને હલુભાઈ પટેલ તરફથી અમને આમંત્રણ આવે છે અને અહીંયા અમે શાહી સ્વાગત કરીએ છીએ। ખૂબ ખૂબ ભાવેશભાઈ તમારો ધન્યવાદ। હા, આ વોર્ડ નંબર 9 ગણાય છે ને, જે ભારતીય જનતા માટે પૂર્ણ કક્ષાના ફૂલ મતો આપે છે। મારા વાઇફ આ એરિયા વિસ્તારના છેલ્લા 20 વર્ષથી કોર્પોરેટર છે અને
લઘુમતી મોરચા સાથે અમે સંયુક્ત જેને કહીને કે પ્રોગ્રામ કરવા તો દરેક ભાઈચારાથી જ અમે કાર્યક્રમ કરીએ છીએ અહીંયા અને 11 વર્ષથી આ કરીએ છીએ. 21,000 રૂપિયાનો અરુણભાઈ સુલેમાનભાઈ હાર પહેરાવે છે ને બધા જેટલા કાર્યકરો અમારા હંપાંચ પરિવારના આવે એના તરફથી અમે પણ એને સ્વાગત કરીએ છીએ. બીજું મારે એ પૂછવાનું હતું કે ભાઈ જે આજે તમે અહીંયા સેવામાં શું શું આજે આ પ્રસાદી રૂપે રાખેલ છે? પ્રસાદી રૂપે અમે શરબત રાખીએ છીએ. દર વખતે કોઈ વખત ચા રાખીએ, કોઈ વખત નાસ્તો રાખીએ છીએ. આજે અમે શરબત રાખ્યો છે. બરાબર. કોઈ પણ વ્યક્તિ આવે એના માટે કોઈ પણ નાનપ નહીં, કોઈ પણ સમાજનો આવે બધાને અમે શરબતનું વિતરણ કરીએ છીએ પ્રસાદી રૂપે. ખૂબ ખૂબ ધન્યવાદ. હલો ભાઈઓ બહેનો, અમે આ પ્રોગ્રામ દર વર્ષે રાખેલ છીએ. હિન્દુ મુસ્લિમ સબને માલુમ થાય કે આ દર વર્ષે અમે અલ્લુ પટેલ પ્રોગ્રામ કરે છે. અમે એના મેમ્બરો છે એટલે કામમાં બધા કામમાં એક નંબર બધા કામ કરી છીએ અમે. ધન્યવાદ. હાલો. એમના મળીએ એમના સ્વયંસેવકોને શું શું અહીંયા યોગદાન આપે છે, શું સેવા આપે છે, દર વર્ષે શું શું એવી સેવા આપે છે. શું નામ તમારું? મારું નામ છે અશોક રાણા અને અમારો આખો સમાજ, અમારો આખો રાણા સમાજ અહીંયા સાથે મળી અને આ દર વર્ષે મહાશિવરાત્રિ હોય કે રામસવારી હોય સરસ મજાના પ્રસંગ ઉજવે, જેમાં અમે વિવિધ એમ કહેવાય કે ક્યારેક બધાને ચા પાઈએ, ક્યારેક શરબત પાઈએ, ક્યારેક એમ કહેવાય કે વરિયાળનું પાણી અને ભાંગ કહી શકાય એ રીતે વિવિધ બધાને એમ કહેવાય કે પ્રસાદી રૂપે અર્પણ કરતા હોય. અને આજ વર્ષોથી આખા સમાજના બધાએ અમે ભેગા મળી અને ઉપરાંત અહીંયા જેટલા વેપારી છે અમારા આજુબાજુના એનો પણ અમને સાથ સહકાર ખૂબ સારો મળી રહે છે. બધાના સાથ સહકારથી આ છેલ્લા 40 વર્ષ કરતાં ઉપર અમે આ સરસ મજાનો ઉત્સવ ઉજવીએ છીએ અને એમાં એમ કહેવાય કે આ બસ એક ધર્મની અમે જ્યોત જલાવી છે. આ વિસ્તારમાં એમ કહેવાય કે આવા ફ્લોટ સાવ એમ કહેવાય કે લગભગ નહિવત છે, એટલે અમે દર વર્ષે આ કાર્ય કરતા હોઈએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ અશોકભાઈ. આવી જાઓ મહારાજ. ક્રાઇમ જ્યોતનો પણ આ તકે અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ ભાઈ. પાછું એકવાર બોલજો. ખરેખર આ તકે તો અમે ક્રાઇમ જ્યોત ન્યૂઝ ચેનલના પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ અને ખૂબ અમારી મુલાકાત લીધી અમે ખૂબ પ્રાઉડ કરીએ છીએ સાહેબ. થેન્ક યુ સર. થેન્ક યુ. બોલો બોલો. શિવરાત્રિ વિશે બોલો. શિવ શોભાયાત્રાનું આપણું હાર્દિક સ્વાગત કરે છીએ. 46 આ જામનગર તમારું નામ શું છે? રમેશભાઈ પરમાર, મોહનભાઈ પરમાર. રમેશભાઈ મોહનભાઈ પરમાર. તમે શું અહીં સેવા આપો છો? પૂરેપૂરી સેવા. વિશિષ્ટતા એ છે કે અહીંયા અમે જે શોભાયાત્રા નીકળે, રામસવારી હોય કે શિવ શોભાયાત્રા હોય, અમે અહીંયા રોકાવી અને વ્યવસ્થિત એમ કહેવાય કે એ ભગવાનની આરતી પૂજા અને એમ કહેવાય એનો લાભ બધાને મળે. અમે પોતે આરતી કરીએ, આરતી ઉતારીએ અને ખાસ તો અમારા દર વખતે આરતી ઉતારવામાં અમારા રમેશભાઈ છે ને એનો સી ફાળો અને બધા સાથે મળીને એમ કહેવાય આ કાર્ય કરતા હોય, એ અમારી વિશેષતા છે. શું ભાઈ તમારું નામ? મારું નામ ધર્મેશ નરસિંહ બોરસરા છે. આપણે 46 વર્ષથી આ કન્ટિન્યુ સેવા આપીએ. રાણા સમાજના દરેક દીકરાઓ, આજુબાજુના ગમે માણસો બધાએ આવીને સેવા ભાવ આપીએ છીએ. ખાસ પ્યોર 5 વર્ષથી માંડીને કેટલા વર્ષથી? ધર્મેન્દ્રભાઈ, ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો. શું તમારું નામ? તમે કેટલા ટાઈમથી સેવા આપો છો? શું સેવા આપો છો એના આવી જાઓ, અહીં આવી જાઓ. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ જ્યોત. તો આજ ફરી આપણે થોડાક પણ આગળ આપણે જે દરબારગઢના આગળના વિસ્તારમાં છે, જે બર્ધન ચોક વિસ્તારમાં, અહીંયા મરાઠા ગ્રુપ તરફથી પણ ઘણી બધી સેવાઓ આપે છે. તો એના વિશે આપણે ટૂંકમાં એમના સ્વયંસેવકો છે એને પૂછીએ કે શું શું સેવા આપી રહ્યા છો. શું નામ તમારું? પ્રદીપ સાળુંકે.
પ્રદીપ સાળુંખે. આ અમારું બરાબર. આપણે શિવરાત્રિના પાવન પવિત્ર દિવસ ઉપર તમે અહીંયા મરાઠા ગ્રુપ તમારું છે, એનું નામ શું છે અને શું શું સેવાઓ આપો છો એના વિશે વાત કરો. આ અમારે શ્રી ગણેશ મરાઠા મંડળ, જેના દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ શિવરાત્રિનું મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. અને આપણે 40 વર્ષથી અહીંયા સ્થાપના કરી છે ગણપતિની, અને આ બધું શિવ મહોત્સવ પણ આપણે ઉજવી છે. સાથે સાથે રામનવમી અને શિવ જયંતિ ખાસ 19 તારીખે આવનારી 19 ફેબ્રુઆરીએ શિવાજી મહારાજનો જન્મોત્સવ છે. એમાં પણ પધારવા બધાને ભાવભર્યું આમંત્રણ છે જામનગરની જનતાને. અને આપણે જે સોની બજારમાં ખાસ બધા સોની વેપારીઓને સાથ સહકાર મળે છે, અને પ્લસમાં ધરબાગઢથી બધા સ્ટાફનો પણ બધી રીતે આપણે મળે છે, સાથ સહકાર મળે છે. બીજું અત્યારના પ્રસાદમાં શું શું તમે સેવા આપી? અત્યારે દર વર્ષે આપણે બટેકાની ભાજી હોય છે, આ વર્ષે ફરાળી ચેવડાનો પ્રસાદ રાખેલો છે. અને આપણે બહુ જ સરસ રીતે એનું આશુતોષ મહારાજની જે પાલખી આવે છે એમના સ્વાગતમાં બધાનું આપણે અહીંયા સ્વાગત કરીએ છીએ. બરાબર. બીજા ભાઈ, આપણે શું નામ તમારું? આ મારા સુખદેવ થોરાત. તમારું નામ શું છે? શિવાજીભાઈ. શિવાજીભાઈ. શું શું અહીંયા સેવા આપો છો? આ બધા સેવા કરી છે, ફરાળી વેપારી ઉપર હોય બધું દર વર્ષે જેમ આ વખતે રાખ્યું છે. 40 વર્ષ થઈ ગયા અમે શિવરાત્રિ કરે છે, ગણપતિનું કરે છે. પછી આવતા વખતે ગુરુવાર 19 તારીખે શિવ જયંતિ છે, એમાંય બધાને પધારવાના આમંત્રણ આપું છું. શિવ જયંતિ નીકળે શોભાયાત્રા ચાંદી બજાર થઈને માંડવી ટાવર, હવાઈ ચોક, પંચોતેર ટાવર થઈને બધે રતનભાઈ મસ્જિદ થઈને પછી ચાંદી બજારમાં વિરામ આપશું. શિવ જયંતિ નીકળશે, બધું ધામધૂમથી નીકળશે. બધા પ્લેટ સાથે બધા ગરબા રમશે, બધા રમશે. એવી રીતના શિવ જયંતિ નીકળવાનું 19 તારીખે, એટલે બધાને પધારવાનું આમંત્રણ. ખૂબ ખૂબ ધન્યવાદ. તમે કઈ કહેશો? શું કહેવાનું? તમારું નામ શું છે? મારું નામ મનોજ જાદવ છે. બીજું અહીંયા શોભાયાત્રાનો વિશાળ કેવી જામનગરમાં નીકળે છે? જામનગરમાં બહુ મોટી શોભાયાત્રા નીકળે છે. બરાબર. બીજું કાંઈ શોભાયાત્રા વિશે કાંઈ બોલશો? શોભાયાત્રામાં અલગ અલગ પ્રસાદીની સેવા આપી છે આપણે, ફરાળી ચેવડો, બટેકાની ભાજી. અને શોભાયાત્રામાં અલગ અલગ કેદારનાથની જે થીમ ઉપર બનાવે શોભાયાત્રા બનાવે છે. બરાબર. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે પણ અહીંયા સેટાવાડ પાસે ઘણું બધું એક મહાશિવરાત્રિનું આખું ડેકોરેશનથી લઈ અને મહાદેવનું ઘણું બધું સેવાનું કાર્ય થઈ રહ્યું છે. તો આપણે એમના સેવકોને મળીએ. સરસ કહેવાય છે કે તમે આટલું શોભાયાત્રામાં બીજું કે જે પ્રસાદ છે એના પણ મહાશિવરાત્રિમાં અમારા ગ્રુપ શ્રી ગજ કેસરી યુવા ગ્રુપ